તો કેમ છો મિત્રો? મજામાં? તો આપણે લઈને આવી ગયા છીએ ચેપ્ટર 6 ના સ્વાધ્યાયના પ્રશ્નો. ઉદાહરણ થઈ ગયા છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશું. ફરી એકવાર કહી દઉં, આપણો જે ઓફિશિયલ નંબર છે તેની પર મેસેજ કરી દેજો, બ્રોડકાસ્ટમાં જોઈન થઈ જજો. પાછળથી બહુ તકલીફ પડે છે કે સર MBBSમાં કઈ કોલેજ લેવી, BAMS કરવું, BHMS કરવું, હોમિયોપેથિક કરવું, કયો કોર્સ લેવો, મારે આટલું રિઝલ્ટ આવ્યું હોય તો હું ક્યાં એપ્લાય કરું, બરાબર? એ બધી જ વસ્તુની ડિટેલ તમને અમારા થ્રુ મળી રહેશે. એટલા માટે કહું છું બેટા કે તમે તરત જ અમારો જે ઓફિશિયલ નંબર પર છે તમારું નામ લખી, તમારું ધોરણ લખી અને મને મૂકી દો. કોઈ પણ પ્રકારની હેલ્પ તમને અમારા તરફથી મળી રહેશે. અને ફિઝિક્સમાં તો અમે બેઠા જ છીએ. ઓકે, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને વાળા વિદ્યાર્થીઓ, ઠીક છે? ઇંગ્લિશ મીડિયમના બી વિડીયો આવતા રહેશે. ચલો બેટા આપણે ચાલુ કરીએ ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય. દેખો બેટા, જે થિયરિકલ ટાઈપના એક્ઝામ્પલ છે સ્વાધ્યાયમાં કે ઉદાહરણમાં, એ આપણે અત્યારે નથી લેતા કારણ કે ન્યુમેરિકલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલા એને ખતમ કરી દઈએ, પછી એવું લાગે છે થિયરી ટાઈપ એક્ઝામ્પલ છે તો એને પછી લઈ લઈશું. ચલો, તો પહેલા પ્રશ્ન નંબર 3, પહેલો બીજો પ્રશ્ન થોડો થિયરિકલ ટાઈપ છે, એટલા માટે મતલબ થિયરી છે, એમાં થોડો સમજવાનો છે, સારો છે, પણ બોર્ડમાં જલ્દી આવતો નથી, બરાબર? અને એને આપણે થોડો અલગથી લઈ લઈશું. આપણે એક એવી બી સિરીઝ ચાલુ કરવાના છીએ, ઇંગ્લિશ મીડિયમ વાળા બી ખાસ ધ્યાન રાખજો કે દરેક પ્રશ્નનું સોલ્યુશન સેપરેટ બેઝ ઉપર તમને મળી રહે. તમે પ્રશ્ન સર્ચ કરો અને તમારો સીધો તમને પ્રશ્ન મળી રહેશે, ઠીક છે? 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગાળો મૂકેલ છે. જો સોલેનોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ 0.1 સેકન્ડમાં 2 એમ્પિયર થી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે પ્રેરિત EMF કેટલું હશે? તો સિમ્પલ EMF નું સૂત્ર છે EMF નું સૂત્ર શું છે ભાઈ? આ કોને વચ્ચે મૂક્યું છે? ઓકે, ચલો. તો EMF નું બેટા સૂત્ર શું છે? દેખો અહીંયા ધ્યાન આપજો કે આંટાઓની સંખ્યા તમને આપેલી છે કે 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર. આંટાઓ પ્રતિ સેન્ટીમીટર છે તો પેલા તમને મીટરમાં ફેરવીએ તો 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર. તો એ લખીએ આપણે આંટાઓ 10⁻² મીટર. તો કેટલું થઈ ગયું? 1500 આંટાઓ પર સેન્ટીમીટર. એની અક્ષ સમાંતર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ, તો એરિયાની વેલ્યુ આવી ગઈ 2 સેન્ટીમીટર સ્ક્વેર, તો 2 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. તો આપણને એરિયા મળી ગયો, મૂકેલ છે. વિદ્યુત પ્રવાહ 0.1 સેકન્ડમાં 2 થી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય. જો વિદ્યુત પ્રવાહ બદલાઈ રહ્યો છે, ડેલ્ટા ટીમ તમને આપેલો છે 0.1 સેકન્ડ. વિદ્યુત પ્રવાહમાં પહેલા વેલ્યુ છે I1 ની, તો સર I1 ની વેલ્યુ છે 2 એમ્પિયર, પછી થઈ જાય છે 4 એમ્પિયર, તો I2 ની વેલ્યુ છે 4 એમ્પિયર. હવે આપણે ફોર્મ્યુલા લખીએ કે ભાઈ EMF બરાબર મોડમાં લખી દઈએ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. અહીંયા આવશે φ2 માઇનસ φ1 બાય ડેલ્ટા ટી. બેટા સોલેનોઇડની વાત કરી છે, બરાબર? તો આપણું ફોર્મ્યુલા શું છે? B ઇન્ટુ A. ફ્લક્સનો ફોર્મ્યુલા શું છે ભાઈ? તો ફ્લક્સનો ફોર્મ્યુલા છે B ઇન્ટુ A. બટ સોલેનોઇડની વેલ્યુ હોય બેટા તો શું થઈ જાય? μ0 NI A લખવો પડે, કારણ કે સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય? μ0 NI જેટલું થઈ જાય. દેખો ધ્યાન આપો, અહીંયા B ડોટ A આવશે, બરાબર? બટ ખાલી તમને સમજાવવા માટે લખ્યું છે ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ B ડોટ A. ચલો, φ2 ની વેલ્યુ કેટલી આવશે બેટા? તો દેખો μ0 NI2 ઇન્ટુ A માઇનસ μ0 NI1 ઇન્ટુ A બાય ડેલ્ટા ટી. બધું કોમન નીકાળી દઈએ આપણે, બરાબર? કે μ0 NA બાય ડેલ્ટા ટી, અહીંયા બસશે I2 માઇનસ I1. ચલો વેલ્યુ મૂકી દઈએ. બેટા μ0 ની વેલ્યુ કેટલી થશે? આપણે શીખેલા છીએ 4 પાઈ ગુણ્યા 10⁻⁷. n ની વેલ્યુ કેટલી થશે? તો બેટા 1500
એરિયાની વેલ્યુ કેટલી થશે? તો 2 ગુણ્યા 10⁻⁴. ડેલ્ટા ટી ની વેલ્યુ કેટલી થશે? તો ડેલ્ટા ટી ની વેલ્યુ તમને આપેલી છે 0.1. i2 - i1 ની વેલ્યુ કેટલી છે? 4 - 2, તો અહીંયા થઈ જશે 2. ચલો આને તમારે બેટા સોલ્વ કરવાનું છે, તો આને આપણે સોલ્વ કરી દઈએ. તો કે 15 દુ 30, 30 દુ 60, 60 ચોક 240. તો થોડું સિસ્ટમેટિકલી એને સોલ્વ કરીએ. જો તો પહેલા તો આની વાત કરીએ કે 4, 15, 2 અને 2 લઈ લઈએ. બરાબર, 15 ચોક 60, 60 ચોક 240. 0.1 એટલે 1/10, 10 ઉપર આવતા રહે. તો આની જગ્યાએ બની જાય 10⁻3, આના એક 10 ઉપર, માઇનસ માઇનસ થઈ ને 4 અને 2, સોરી 4 અને 7, -11. સમજ પડી? અને પાઈ હજી એમને એમ જ છે, પાઈને આપણો ચેન્જ કર્યો નથી. અહીંયા સુધી સમજ પડી ગઈ? બરાબર. અહીંયા 10⁻8 બની જશે, અને એક મીંડું આ બી છે, 10 ની ઘાત છે, 10⁻7 બની જશે. બરાબર, ગુણ્યા શું લખાશે? 24 પાઈ. 24 પાઈ ગુણ્યા 10⁻7. એમ તો તમે આટલા સુધી જવાબ રાખો તો વાંધો આવે નહીં, બોર્ડમાં ખોટું નહીં પડે. બરાબર. પણ હવે ઘણા મિત્રોનું જો કેવું હોય તો બેટા તમે 24 ને 3.14 વડે ગુણાકાર કરી અને પછી આનો જવાબ લાવશો તો પણ વાંધો નહીં આવે, કે 24 નો તમે 3.14 ગુણાકાર કરીને જવાબ આપશો તો પણ આપણે આટલા સુધી જવાબ રાખવાનો. બોર્ડમાં પાઈની વેલ્યુ પાઈ તરીકે રાખશો તો કોઈ ફરક પડશે નહીં. તમારું કેલ્ક્યુલેશન જેમ મને થોડું સિમ્પલ બનાવવાનું, એટલે ટાઈમ બચે. તો સારો દાખલો હતો. ચલો હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 ની વાત કરીએ. બહુ ખૂબસૂરત એક્ઝામ્પલ છે, તો ખૂબસૂરત એક્ઝામ્પલ માટે આપણે થોડું ખૂબસૂરત એનિમેશન લઈ લઈએ કે ભાઈ ખૂબસૂરત એક્ઝામ્પલ છે, તો ખૂબસૂરત આપણે એનિમેશન લઈ લઈએ ભાઈ, કે બહુ ખૂબસૂરત એક્ઝામ્પલ છે, એકદમ ખૂબસૂરત એક્ઝામ્પલ છે. બરાબર, તમને યાદ રહે એટલા માટે. મોસ્ટ આઈએમપી છે, ઘણી વાર બેટા પૂછાયેલો છે, તો ધ્યાન રાખજો. દેખો શું કહેવા માંગે છે કે 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુવાળા એક નાનો કાપો ધરાવતા એક લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાની તીવ્રતાના અને ગાળાને લંબ દિશાના એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ ગતિ કરી રહ્યો છે. જો ગાળાનો વેગ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ લાંબી બાજુને અનુલક્ષીને અને ટૂંકી બાજુને અનુલક્ષીને લંબ દિશા તરફનો હોય તો કાપાના છેડા વચ્ચે ઉત્પન્ન થતું ઈએમએફ કેટલું હશે? देखो लॉजिकली बात करिए तो ये क्वेश्चन શું કહેવા માંગે देखो समझो તમે કે અહીંયા તમને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. હવે આ ચુંબકીય ક્ષેત્રમાં અહીંયાથી એક વસ્તુ આપણે લઈ લઈએ, સમજો વાતને, કે આ ચુંબકીય ક્ષેત્રની અંદર અહીંયા એક આવી રીતે ગાળો મૂકેલો છે. બરાબર. હવે અહીંયા એક આ રીતે જે ગાળો મૂકેલો છે બેટા, એની અંદર અહીંયા છે 2 સેન્ટીમીટર અને અહીંયા આપેલા છે 8 સેન્ટીમીટર. અહીંયા વેલોસિટી v થી જઈ રહ્યો છે, v આપેલી છે 1 સેન્ટીમીટર પર સેકન્ડ. હવે 1 સેન્ટીમીટર પર સેકન્ડ ને તમે એવું કહી શકો કે 10⁻2 મીટર પર સેકન્ડ. આવું કેવું હોય તો કહી શકાય. હવે એને કીધું છે b ની વેલ્યુ આપેલી છે 0.3 ટેસ્લા. હવે તું વાતને સમજજે કે આપણે એક વસ્તુ શીખવી હતી, એક વસ્તુ શીખવાડી હતી કે b ઇઝ પરપેન્ડિક્યુલર, v ઇઝ પરપેન્ડિક્યુલર ટુ l. જો ત્રણેય જણા એકબીજાને પરપેન્ડિક્યુલર હોય તો સૂત્ર બની જાય bvl બાવલા. બરાબર. જો દેખ અહીંયા લંબાઈ છે 8 સેન્ટીમીટર, એ y એક્સિસ માં છે, v x એક્સિસ માં છે,
અને બી એ ઝેડ એક્સિસમાં છે, તો અહીંયાથી સૂત્ર બની જાય ઈએમએફ નું બાવલા. તો લાંબી બાજુને અનુલક્ષીને લખવું પડે ભાઈ બોર્ડમાં થોડું, અહીંયા લખવું પડે કે ભાઈ લાંબી બાજુ ને અનુલક્ષીને ઈએમએફ, લાંબી બાજુને લક્ષીને તો ઈએમએફ બરાબર BVL બાવલા 0.3 ગુણ્યા 10⁻² ગુણ્યા 8 સેન્ટીમીટર, તો 8 ગુણ્યા 10⁻² અને મીટરમાં ફેરવી દઈએ તો 0.3 ગુણ્યા 8, 8 તરી 24, 2.4 ગુણ્યા 10⁻4 તમારો જવાબ આવે. બરાબર, આઈડિયા આવી ગઈ. તો 2.4 ગુણ્યા 10⁻4 વોલ્ટ આ તમારો આન્સર મળી ગયો ઈએમએફ નો. હવે એને શું કીધું છે? બરાબર, જોડે જોડે ટૂંકી બાજુની દિશા તો કાપાનો છેડા વચ્ચે ઈએમએફ શોધવાનું છે. પ્રત્યેક કિસ્સામાં વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે? બેટા આપણે એક વસ્તુ શીખવાડી હતી, આપણે નદી વાળા દાખલા ગણાવતા, યાદ છે? બરાબર, કે એક કાંઠાથી બીજા કાંઠે જવાનું હોય ધોરણ 11 ની અંદર. એમાં આપણે શીખવાડ્યું હતું કે અહીંયા એક કાંઠો હોય, અહીંયા બીજો કાંઠો હોય, અને અહીંયાથી કોઈ તરવૈયો જો નીકળે કોઈ વી વેગથી, બરાબર, તો એ વખતે મેં તમને કીધું હતું કે આ દિશાનો વેગ લીધો હોય તો પહોળાઈ પણ આ દિશાની જ લેવાની, સ્થાનાંતર પણ આ દિશા લેવાનું. જે દિશાનો વેગ એ દિશાનું સ્થાનાંતર અથવા એ દિશાની જ લંબાઈ લેવાની, એ આપણે એ વખતે શીખવાડ્યું હતું. બરાબર, આપણા રબડ કુમાર બહુ મોટા થઈ જાય એટલે રબડ કુમારને નાના કરવા પડે. તો અહીંયા બેટા એવું છે કે તું વાતને સમજ કે આ જઈ રહ્યો છે આ દિશામાં તો 2 સેન્ટીમીટર છે. બરાબર, તો જે દિશાનો વેગ એ દિશાની જ લંબાઈ લેવાની. તું લોજિકલી વાતને સમજ પડી? તો અહીંયા આપણે કરીએ કે સમય, તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. બરાબર, અંતર કેટલું કાપશે? 2 સેન્ટીમીટર, તો કે 2 ગુણ્યા 10⁻². ઝડપ કેટલી આપેલી છે ભાઈ? 10⁻². તો જવાબ મળી ગયો 2 સેકન્ડ. તો એને આ લાંબી વાળાની વાત કરી કે લાંબી બાજુની વાત કરી તો જવાબ આવશે 2 સેકન્ડ. હવે ગાળાની ટૂંકી બાજુને લંબ દિશા તરફ, ટૂંકી બાજુને લંબ દિશા તરફની વાત કરીએ. પ્રશ્નને ફરીથી આપણે લઈ જઈએ, ધ્યાન અહીંયા આપજો કે ફરીથી અહીંયા આપણે લઈ જઈએ કે ભાઈ અહીંયા તમને બી પ્રશ્ન સોલ્વ કરીએ કે આ રીતે સેમ ટુ સેમ આપેલું છે, પણ આ વખતે થોડું ઊંધું થઈ રહ્યું છે. દેખો, ધ્યાન આપજો. ઢોમ 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 ઢોમ. દેખો, ધ્યાન આપજો બેટા. હવે આ રીતે થઈ રહ્યું છે, વાતને સમજજો. હું લાઈન દોરું છું, કલર બદલું છું કે અહીંયા આપણું એક જે હતું લંબચોરસ એ આ રીતે પડ્યું હતું સર. પહેલા વેગ હતો લાંબી બાજુને અનુલક્ષીને, હવે વેગ છે ટૂંકી બાજુને અનુલક્ષીને. ભાઈ આ જે લંબચોરસ છે હવે નીચે તરફ જઈ રહ્યું છે. આ રીતની કન્ડિશન થઈ રહી છે કે આ જે લંબચોરસ છે એ નીચેની તરફ જઈ રહ્યું છે ભાઈ. અહીંયા હતા 2 સેન્ટીમીટર અને અહીંયા આપેલા હતા 8 સેન્ટીમીટર. વાતને સમજ. અહીંયા હતો વેગ 10⁻² મીટર પર સેકન્ડ. તો હવે બેટા 2 સેન્ટીમીટર વાળી બાજુ એક્સ તરફ થઈ ગઈ, વેગ એ વાય તરફ થઈ ગયો અને બી એ ઝેડ તરફ થઈ ગયો. તો હવે લંબ કોણ છે? 2 સેન્ટીમીટર બાજુ. 8 સેન્ટીમીટર વાળી વેગને સમાંતર થઈ ગઈ, તો 8 સેન્ટીમીટર વાળી બાજુથી ઈએમએફ નહીં મળે. જે બંને બાજુઓ વેગને સમાંતર હોય એને ઈએમએફ નહીં મળે. જે બાજુ વેગને લંબ હોય ત્યાંથી ઈએમએફ મળશે. બાવલા વાળું સૂત્ર તો અહીં જશે કે ભાઈ ઈએમએફ ઇઝ ઇક્વલ્સ ટુ BVL. તમારે લખવાનું કે ભાઈ ટૂંકી બાજુને લંબ, એ રીતે તમારે લખી અને ભાઈ આગળ જવાનું. દેખો, બી ની વેલ્યુ કેટલી આપેલી છે પ્રશ્નમાં? તો 0.3 ગુણ્યા વેગ કેટલો આપેલો છે? 10⁻² ગુણ્યા લંબાઈ અહીં કેટલી મળશે? તો કે 2 ગુણ્યા 10⁻². તો કેટલા થઈ જશે? 3 દુ 6, 0.6 ગુણ્યા 10⁻4 વોલ્ટ. ચલો અહીંયા સુધી આઈડિયા આવી ગઈ. હવે અહીંયા આપણે શોધવાનું શું છે ભાઈ? તો એ જ કે ફરીથી આપણે શોધવાનું છે સમય. તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર બેટા અહીંયા કેટલું કાપશે? વેગની દિશામાં 8 સેન્ટીમીટર. બરાબર, તો શું લખાશે? 8 ગુણ્યા 10⁻² લખાશે. ઝડપ અહીંયા આવશે 10⁻², અહીંયા આવી જશે 8 સેકન્ડ.
તો મારો જવાબ આવી ગયો. બહુ મજાનો એક્ઝામ્પલ હતો, ખૂબસૂરત દાખલો હતો, બહુ મજાનો એક્ઝામ્પલ હતો, બહુ મજાનો એક્ઝામ્પલ, ખૂબસૂરત દાખલો હતો. ટીક કરી નાખજો. આઈએમપી આ બોર્ડમાં પૂછાઈ શકે. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લેજો. આપણે આગળ વધીએ. પાંચમા પ્રશ્નની આપણે વાત કરીએ. દેખો, પાંચમો પ્રશ્ન આપણને કહેવા શું માંગે કે એક મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને લક્ષીને 400 રેડિયન પર સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરવામાં આવે. આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે. અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનો અચળ એક સમાન ચુંબકીય ક્ષેત્ર કેન્દ્રમાં રિંગમાં ગણતરી કરો. એક વસ્તુ મેં તમને વારે ઘડીએ કીધી બેટા કે જ્યારે આવું લખીને આપે કે સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુ સાથે સંપર્કમાં છે, મતલબ શું છે કે ગોળ પરિભ્રમણ થઈ રહ્યું છે. બરાબર. અને ઓમેગા તમને આપી દે અથવા તો તમને આરપીએસ કે આરપીએમ આપી દે. એક જ વસ્તુ ફિક્સ થઈ ગઈ કે જ્યારે ઓમેગા આવે અને ઈએમએફ ની વાત થાય, બરાબર, જ્યારે ઓમેગા આવે અને ઈએમએફ ની વાત થાય ત્યારે મારા મનમાં વિચાર તો એક જ આવી જાય. શું આવી જાય? બી ઓમેગા આર સ્ક્વેર બાય 2. કાલે એને સાબિત કરાવ્યું હતું મજાની રીતથી. સ્વાધ્યાયમાં એક મસ્ત ઉદાહરણમાં એક મસ્ત પ્રશ્ન છે જેમાં આને સાબિત કરવાનું છે અને એની સાબિતી બહુ જબરજસ્ત કરાઈ છે. ઉદાહરણ જોજો બરાબર. બરાબર, થોડા જોવો તો આઈડિયા આવે આપણને. 2-5 વસ્તુ વધારે શીખીને જઈએ તો ફરક પડતો નથી. તો બી ની વેલ્યુ તમને આપેલી છે 0.5, ઓમેગા ની વેલ્યુ તમને આપેલી છે 400. અરે એકદમ ઈજી. આર તમને આપેલું છે 1 ઓહો હો 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 અને ભાગ્યા 2. તો જવાબ કેટલો આવશે તમારો ઈએમએફ? એ 0.5 ગુણ્યા 200 તો કેટલા આવી જશે બોલો? એકદમ બસ તમારી માટે એકદમ નાના છોકરાઓ જેવું કરી દઈએ. 5 દુ 10, 100 જવાબ આવશે. 100 વોલ્ટ આન્સર. બરાબર. બી ઓમેગા આર સ્ક્વેર બાય 2 કશું છે જ નહીં દાખલાની અંદર. એકદમ ઈઝી એક્ઝામ્પલ હતું. બરાબર. કેન્દ્રની વચ્ચે ઈએમએફ ની ગણતરી કરો. આવડશે? ઈઝી એક્ઝામ્પલ, 2 માર્કમાં પૂછાઈ શકે. તો બેટા આપણે આગળ નીકળીએ પ્રશ્ન નંબર 6 પર. પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ સીધો તાર 5 મીટર પર સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક 0.30 ગુણ્યા 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેરને લંબ રૂપે નીચે પડી રહ્યો છે. તો ઘટના શું થઈ રહી છે સમજવાની છે. અહીંયા ઓપ્શન નંબર એ શું કહેવા માંગે છે કે આ તારમાં ઈએમએફ શોધો. તો ઈએમએફ તો શોધી લઈશું બીવીએફ થી. આ તારની દિશા શું છે અને કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન તરફ છે? બરાબર. તો બી અને સી આપણે શોધવાના છે. દેખો, દરેકની સિસ્ટમ અલગ અલગ હોય છે. સૌથી સિમ્પલ સિસ્ટમ હું તમને શીખવાડું. ઘણા મિત્રો અહીંયા કન્ફ્યુઝ થઈ જતા હોય છે. આ ક્વેશ્ચન બહુ આઈએમપી છે. દેખો, વાતને સમજજો કે આપણે એક તાર લઈને આવીએ બેટા. બરાબર. આપણે હવે દિશા નક્કી કરી દઈએ કે તમારી સામે જે દિશા છે, તમારી સામે એ દક્ષિણ, આ તરફ જે દિશા છે એ ઉત્તર, મારી પાછળની તરફ આ તરફ જે દિશા છે પૂર્વ અને આ તરફની દિશા છે પશ્ચિમ. તો મારે તાર કયો રાખવાનો છે? તને કીધું છે કે પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ. તો પૂર્વથી લઈ અને આ પશ્ચિમ સુધી એક તાર વિસ્તરેલો છે. પૂર્વથી પશ્ચિમ સુધી એક તાર આપેલો છે. બરાબર. આ પૂર્વ છે, આ પશ્ચિમ એક તાર મૂકેલો છે. હવે ને શું કીધું છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હંમેશા કેવો હોય? દક્ષિણથી ઉત્તર, સાઉથથી નોર્થ. સાઉથ તમારી તરફ છે, ઉત્તર આ તરફ છે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે જઈ રહ્યું છે? આ રીતે જઈ રહ્યું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે જાય બોર્ડની તરફ. ઝૂમ 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 ઝૂમ. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં જઈ રહ્યું છે? તો જોવા જઈએ તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જઈ રહ્યું છે. તમારા તરફથી મારી તરફ એવી ઘટના બની રહી છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જઈ રહ્યું છે. બરાબર. આપણે એને પાછળ દોરવું, થોડું પાછળ દોરી દઈએ તમને આઈડિયા આવે તો, કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જઈ રહ્યું છે. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા એક તાર પડેલો છે. બરાબર. ડાયરેક્શનની આપણે વાત કરીએ બેટા. બરાબર. તો આ ડાયરેક્શન છે આપણું પૂર્વ, આ ડાયરેક્શન છે આપણું પશ્ચિમ. અંદરની તરફ જે આપણું ડાયરેક્શન છે બોર્ડની અંદરની તરફ
એ છે ઉત્તર, અને તમારી તરફ જે ડાયરેક્શન છે, એક ડાયરેક્શન આમ છે, પૂર્વ પશ્ચિમ, તમારી તરફ દક્ષિણ, અંદરની તરફ ઉત્તર. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ જઈ રહ્યું છે, ખબર પડી? અને તાર છે તો તાર નીચેની તરફ પડી રહ્યો છે આ રીતે. તો ઘટના એ બની ગઈ છે કે આ તાર v વેલોસિટી થી ચુંબકીય ક્ષેત્રમાં નીચે પડી રહ્યો છે. તો આપણે રાઈટ હેન્ડ પામ રૂલ નો યુઝ કરીએ. દેખો, જેને યાદ ના આવતો એ સમજી લો. રાઈટ હેન્ડ પામ રૂલ નો મતલબ કે આંગળીઓને આપણે ચુંબકીય ક્ષેત્રમાં લઈશું, અંગૂઠાને આપણે વેગમાન લઈશું. તો ચુંબકીય ક્ષેત્ર આ તરફ, અંગૂઠાને વેગમાન લઈએ તો આપણે એક ડાન્સનું સ્ટેપ કરીએ. તો આ ડાન્સના સ્ટેપ પરથી એક વસ્તુ નક્કી થઈ ગઈ કે મારા હાથની હથેળી બરાબર એ કઈ તરફ આવી રહી છે? પૂર્વ તરફ આવી રહી છે સર. તો જે તરફ મારા હાથની હથેળી જાય ત્યાં ઊંચું વિદ્યુત સ્થિતિમાન હશે, બરાબર? તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? ઊંચું હશે. અને જે તરફ મારા હાથની હથેળી દૂર જાય એ કેવું હશે? નીચું હશે. મારા હાથની હથેળી આમ જઈ રહી છે તો ઊંચું વિદ્યુત સ્થિતિમાન આ તરફ હશે. હવે હંમેશા બેટા કરંટ, વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં વહે? તમે શીખેલા છીએ કે સર વિદ્યુત પ્રવાહ કઈ રીતના હોય? તો અહીં ઊંચું વિદ્યુત સ્થિતિમાન છે તો બેટરીનો એક છેડો અહીંયા હશે, બેટરીનો જે એક છેડો હશે અહીંયા હશે. વિદ્યુત પ્રવાહ હંમેશા પોઝિટિવ માંથી નીકળે, બેટરીના પોઝિટિવ ટર્મિનલ માંથી વિદ્યુત પ્રવાહ નીકળશે અને ભમી અને નેગેટિવ ટર્મિનલમાં જશે. તો વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે? તો વિદ્યુત પ્રવાહ સર જે જઈ રહ્યો છે, બરાબર, આને હું અત્યારે નીકાળનાર તમારી સમજ માટે. આપણે બેટરી દોરવાની હતી મેન, બરાબર? બોર્ડના પ્રશ્નમાં તમારે મેન બેટા બેટરી દોરવી પડે કે બેટરી કઈ જગ્યાએ છે અને બેટરીનું ડાયરેક્શન શું, બરાબર? તો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે વિદ્યુત પ્રવાહ તરફ જઈ રહ્યો છે તો દિશા શું થઈ ગઈ? બોલો, ઈએમએફ ની દિશા. તો ઈએમએફ ની દિશા થઈ ગઈ પશ્ચિમથી પૂર્વ. આપણા ઓપ્શન નંબર બી નો જવાબ આવી ગયો પશ્ચિમથી પૂર્વ તરફ, બરાબર? આ દિશામાં જઈ રહ્યો છે. આ તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર છે? તો કયો છેડો આવી ગયો ભાઈ? પોઝિટિવ ચાર્જ અહીંયા દેખાઈ રહ્યો છે, હાઈ વોલ્ટેજ, અહીંયા લો વોલ્ટેજ. તો કયો છેડો આવી ગયો? આ છેડો. આ છેડો કઈ દિશા તરફ છે? પૂર્વ દિશા તરફ. તો આનો જવાબ બી આવી ગયો, આનો પણ જવાબ આવી ગયો કઈ દિશા તરફ? પૂર્વ દિશા તરફ. એકદમ ઈઝી. અહીંયા સુધી આઈડિયા આવી ગઈ કે નહીં? હવે કહીએ કે તારમાં પ્રેરિત થતું ઈએમએફ શોધો. તો ઈએમએફ બરાબર શું થઈ જાય? BVL બાવલા. બી ની વેલ્યુ કેટલી આપેલી છે? 0.30 ગુણ્યા 10⁻⁴. એકદમ ઈઝી. પછી 5 મીટર પર સેકન્ડ વેગ આપેલો છે, લંબાઈ આપેલી છે 10 મીટર. તો ઇઝીલી સોલ્વ થઈ જાય. 10 મીટર 0.30 ગુણ્યા 10⁻⁴ અને 5 મીટર પર સેકન્ડ. ચલો આને સોલ્વ કરી દઈએ બેટા. તો કે 30/100 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 5 ગુણ્યા 10. એકદમ હું તો ઇઝીલી હંમેશા સોલ્વ કરીશ. તો કેટલા થઈ ગયા? 5 × 15 ગુણ્યા 10⁻⁴ વોલ્ટ. આ આપણો શું આવી ગયો? ઈએમએફ નો જવાબ આવી ગયો. આવડશે? બહુ સારો દાખલો હતો. મોટાભાગના છોકરાઓ ગોખીને જાય છે. ઈએમએફ દિશા શું છે? તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર છે? ગોખવા નથી. કેમ? દિશા પણ બદલાઈ શકે. તમને એવું બી કહી દે કે તાર નીચે પડવાની જગ્યાએ ઉપર જઈ રહ્યો છે, એવું થઈ શકે. ઇમેજનરી કોઈ તમને વેલ્યુ આપી દે તો તમારે ગોખવાનું નથી, બરાબર? વાતને સમજવાની છે. આઈડિયા આવશે કે નહીં આવે એવું લાગે તો પ્રશ્ન એકવાર ફરીથી જોજો, બરાબર? ચલો હવે આપણે આગળ વધીએ. તો 7મા નંબરનો પ્રશ્ન ધ્યાન આપજો. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર થી 0 એમ્પિયરનો ઘટાડો થાય છે. જો 200 વોલ્ટ સરેરાશ ઈએમએફ પ્રેરિત થાય તો આ પરિપથનો આત્મપ્રેરિતત્વનો અંદાજો આપો. ઓકે, સમજીએ. તો એક સીધું સૂત્ર હતું આત્મપ્રેરિતત્વનું, આપણે શીખ્યું હતું કે EMF = -L ΔI/ΔT. આપણે શીખવાડ્યું હતું આત્મપ્રેરિતત્વનું સૂત્ર જે હતું. ડાયરેક્ટ અહીંયા સૂત્ર લગાવવાનું કે 200 બરાબર -L. બેટા ડેલ્ટા I કેટલા થઈ ગયા? તો કે ફાઇનલ માઇનસ ઇનિશિયલ, બરાબર? આ હતો આપણો I1, આ હતો આપણો I2. લોજિકલી તો કે I2 - I1 તો કે 0 - 5. તો જવાબ કેટલો આવી જશે? -5. તો એ જવાબ આવી રહ્યો છે -5. ડેલ્ટા T, તો ડેલ્ટા T કેટલો આપેલો છે? 0.1. હવે સ્વાભાવિક છે માઇનસ માઇનસ જતો રહેશે. તો 200 ગુણ્યા 0.1 ભાગ્યા 5 બરાબર L. તો L ની વેલ્યુ કેટલી આવી જશે? બોલો. તો 1/10 એટલે એક મીંડું જતું રહેશે. અહીંયા આવી જશે 4.
તો જવાબ આવી જશે 4 હેનરી. આવડશે? એકદમ સીધો, એકદમ સહેલો દાખલો. ઓકે, જઈએ આગળ. આવડશે? સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો 8મા નંબરનો દાખલો. પાસ પાસે રહેલા ગુચલાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ. દેખો, અન્યોન્ય માટે એક વસ્તુ શીખવાડી હતી, બરાબર? ફરીથી યાદ કરાયેલું કે જો phi 1 હોય, બરાબર, તો I2 આવે, અને જો phi 2 હોય તો I1 આવે. આ બંને વસ્તુ યાદ રાખવાની. અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી છે. જો એક ગુચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એમ્પિયરનો છે, તો અન્ય ગુચળા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર શું થાય? દેખો, વાતને સમજો. અહીંયા શું કહેવા માંગે છે, દેખો, ધ્યાન આપો. બરાબર? એમ તો આ પ્રશ્ન ડાયરેક્ટ થઈ જાય. કેમ? એને કીધું કે મને અન્ય ગુચળા સાથે phi 2 નું ફ્લક્સ શોધવાનું છે. તો phi 2 બરાબર શું આવશે? m ઇન્ટુ ડેલ્ટા I2 આવી જશે, અરે I1 આવી જશે. વાત પતી ગઈ. એમ તો સીધો જવાબ થઈ જાય, પણ આપણે થોડી વ્યવસ્થિત રીતે કરીએ. દેખો, શું કીધું છે કે પેલા અન્યોન્ય પ્રેરકત્વ મને આપેલું છે 1.5 હેનરી. સમજો. પછી એને શું કીધું છે? જો એક ગુચળામાં 0.5 સેકન્ડમાં એક જ ગુચળું છે, પહેલું વિદ્યુત પ્રવાહનો ફેરફાર થઈ રહ્યો છે. બેટા ડેલ્ટા I1 નો ફેરફાર થઈ રહ્યો છે. કેટલો છે? 0 થી 20. તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ 20 માઇનસ 0, તો એ કેટલું આવી ગયું? 20 એમ્પિયર આવી ગયું. લોજિક સમજજે તું. કેટલા સેકન્ડ આપેલા છે? તો ડેલ્ટા ટી બરાબર આપેલા છે 0.5 સેકન્ડ. પણ બેટા અહીંયા ડેલ્ટા ટી નો ઉપયોગ નહીં થવાનો. તને પહેલા ડાયરેક્ટ શીખવાડેલું હતું, યાદ છે? અને અહીંયા m ની જગ્યાએ તું લખી શકે M21. આવું લખવું તો લખી શકે કે phi 2 બરાબર અહીંયા હોય I1, અહીંયા તું લખીએ કે M21, અહીંયા હોય phi 1, તો અહીંયા લખી દે M12 અને અહીંયા લખી દે I2. તો આવું ડાયરેક્ટ સૂત્ર આપણને શીખવાડેલું છે, પણ છતાંય ચલો બોર્ડ માટે આપણે એક સ્ટેપ ગણી લઈએ કે હવે અહીંયા આવશે EMF. તો EMF બરાબર -m ડેલ્ટા I1. ચલો, EMF બાય ડેલ્ટા ટી બરાબર. મારે EMF 2 જોઈએ, બીજા ગુચળાની વાત કરવાની. અહીંયા બી આવશે EMF 2, મારે બીજા ગુચળાની વાત કરવાની છે, બરાબર, કારણ કે અન્યોન્ય પ્રેરકત્વ છે. તો અહીંયા શું આવી જશે? ડેલ્ટા phi 2 બાય ડેલ્ટા ટી, બરાબર, બીજા ગુચળાની. હવે અહીંયા કહી શકાય કે ભાઈ સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા તો શું આવશે? m ઇન્ટુ ડેલ્ટા I1 બાય ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા phi 2 બાય ડેલ્ટા ટી જતા રહ્યા. તો મેં કીધું તું સીધું સૂત્ર મળી ગયું. શું આવી ગયું? કે ડેલ્ટા phi 2 બરાબર m ઇન્ટુ ડેલ્ટા I1 માઇનસ માઇનસ જતું રહ્યું. m ની વેલ્યુ તમને આપી હતી બેટા 1.5, ડેલ્ટા I1 ની વેલ્યુ હતી 20, બરાબર. તો કેટલું થઈ જશે? 15 દુ 30, બરાબર, 30 વેબર, કારણ કે ફ્લક્સ માટેનું યુનિટ છે વેબર. આવડશે? વાત ખબર પડશે? એકદમ ઈઝી દાખલો હતો. ઘણા લોકોને ડાયરેક્ટ કરવો તો ડાયરેક્ટ કરી શકે, બટ બોર્ડ માટે થોડું 2 સ્ટેપ લખીને કરશો તો વધારે સારું રહેશે, બરાબર. હવે ચલો આપણે આગળ વધીએ. સ્ક્રીનશોટ લઈ લેજો. તો ચલો, અહીંયા બધા પ્રશ્નો પૂરા થાય છે. થેન્ક યુ પ્યારે બચ્ચો, બરાબર. બેટા આવાને આવી સિરીઝ આવતી રહેશે. આવાને આ સરસ મજાના પ્રશ્નો સોલ્યુશન કરાવતા રહીશું. તમારે બોર્ડમાં બધી હેલ્પ થશે. તો જે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ રહ્યા હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો. બીજી ખાસ વાત, તમારા જે પણ ડાઉટ હોય, એવું નહીં 12th પછી પણ કરિયર રિલેટેડ તમારા જે પણ ડાઉટ હોય એ તમે અમારો નંબર સેવ કરી લો. એ વખતે તમારે જે પણ પ્રકારની જરૂર હોય, અમારી ટીમ તમને ફૂલ મદદ કરશે, બરાબર. ક્યાં ફોર્મ ભરવું, શું કરવું, કઈ પ્રોસેસ કરવી, ઘણી બધી વખત અટવાઈ જવાય છે, બરાબર. ફોર્મની તારીખ ક્યારે ચાલુ થશે, કયા ફોર્મ ક્યારે ચાલુ થશે, એ બધામાં અમે તમને ખૂબ હેલ્પ કરશું. અમારો જે ઓફિશિયલ નંબર છે એની પર તમારું નામ, તમારું ધોરણ લખી અને મૂકી દો અને બ્રોડકાસ્ટમાં એડ થઈ જાઓ. મળીએ, આવજો, ટાટા, બાય બાય.